હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો આપણે ઝાર જે છે લીલી તે વરસાદ આવવાના લીધે પૂરા બનાવવા માટે સૂકવી દીધી છે બધી જોઈ શકો છો તમે। જો અને આપણી વાછડી જો તેને ખાણ આપવાથી કેટલો બધો ફેર પડ્યો છે। તેમાં હેલ્થ પણ સારી રહી છે અને બોડી પણ સારી થઈ છે, જોઈ શકો છો તમે। અને આપણો વાછડો હવે આને આપણે કોઈને બ્રીડિંગ માટે લેવું હોય તો સેલ કરી દઈશું, નહીં તો પછી ગૌશાળામાં આપી દઈશું, કેમ કે હવે 1 વર્ષનો થવા આવ્યો છે। અને હવે આપણે મીરા ગાયને આપણી મીરા ગાય જોઈ શકો છો તમે। આ નાની છે એ મીરા ગાય। તો આને આપણે 1 વર્ષ જેવું થઈ જશે અને અત્યારે હાલ એને 6 મહિનાની તે ગાભણ છે, બાકી રાધા 7 મહિનાની ગાભણ છે। હવે મીરામાં સારા એવા બુલનું સીમન મુકાયું છે, તો આપણે તમને પછી આગળના નેક્સ્ટ વિડીયોમાં કહીશું। તો પણ અત્યારે મીરા 2-2.5 લીટર જેવું દોવા દે છે, જે સારી વાત કહેવાય। 1 વર્ષ થઈ જશે 20 દિવસ પછી તેને વિયાયા જોઈ શકો છો। વાછડીનો ગ્રોથ આપણે આને ખાંડની સાથે સાથે આપીએ છીએ મિનરલ મિક્સર, એગ્રીમિનનું આવે છે તે। આપણે ગાયોને બધું ઓર્ગેનિક જ આપીએ છીએ, કાંઈ કેમિકલવાળું આપણે તેમને આપતા નથી। અને આપણે રેવાને શિંગડા પણ આવવા લાગ્યા છે। જો આ આપણો મથુર, તો એની હાઈટ તમે જોઈ શકો છો। આવા જ બીજા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ચલો બાય બાય મિત્રો, જય ગૌ માતા।